ચિંતા સંતાન અંતરો યત્પદાં ભુજરેણ સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભ નંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજ તે યોસૌ પંચદા હૃદયે મમ. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને 84-252 ભગવદીઓની કાનીથી આજે વાર્તા સાહિત્યના સત્સંગમાં, ગયા સત્સંગમાં શ્રી રામદાસજી સારસ્વત બ્રાહ્મણ પૂર્વના તેમના જીવન ચરિત્રને જોઈ અને પ્રથમ જે પ્રસંગ છે તેનું આપણે અવગાહન કર્યું હતું અને આપણો સત્સંગ ત્યાં વિરામ પામ્યો હતો કે હવે રામદાસજી એમની પાસે દ્રવ્ય રહ્યું નથી, ઠાકોરજીને શ્રમ પણ થયો છે એમનું દેવું ચૂકવા માટે. એટલે હવે રામદાસજી સિપાહીગીરી કરે છે પ્રયાગમાં અને એક દિવસ મહાપ્રભુજીની સન્મુખ અડેલમાં આવે છે. તો હવે જ્યારે મહાપ્રભુજી એમને આ સૈનિકના સિપાહીના વેશમાં જોયા, હથિયાર બાંધીને જોયા, ત્યારે ધન્યવાદ આપ્યા રામદાસજીને અને એનો ભાવ પ્રકાશ હરિરાય ચરણોએ કહ્યો હતો કે રામદાસજીએ બહુ જ અપરસ કરી હતી. અપરસમાં જે જલપાન બીડા વગેરે લેતા હતા તો એ અપરસ, બહુ અપરસ કરવાથી શું બધું કાર્ય થાય છે? પુષ્ટિ માર્ગ તો બહુ જ કઠિન છે. સઘળું દ્રવ્ય ગયું, માથે ઋણ આવ્યું, પણ ધીરજ નથી મૂકી, કારણ કે મન ઠાકોરજીમાં જ રહ્યું હતું. એટલે જ્યારે ઠાકોરજીએ ઋણ ચૂકાવ્યું ત્યારે પણ રામદાસજી મનમાં પ્રસન્ન નથી થયા. ચાકરી કરવાનું કાર્ય કર્યું એટલે એમનામાં દીનતા આવી, મન ઠાકોરજીમાં જ રહ્યું. એટલે શ્રી મહાપ્રભુજી રામદાસજીને ધન્યવાદ આપે છે. એ પ્રસંગ પહેલો જોયા પછી હવે આગલા પ્રસંગોને આપણે જોઈશું. તો બીજો પ્રસંગ
મહાપ્રભુજીના ઘરના દ્વારની આગળ એક ખાડો હતો. ઘણા વખત તે ખાડો રહ્યો હશે. ત્યારે આપ સ્નાન કરીને જ્યારે બહાર પધાર્યા ત્યારે આપે આજ્ઞા કરી કે આ ખાડો હજી પણ ભર્યો નથી. આવું કહીને આપ તો યમુનાજી સ્નાન કરવા માટે પધાર્યા. એટલે મહાપ્રભુજીની આ આજ્ઞા જોઈને બધા વૈષ્ણવો રોજ એક ખાડો ઘરની આગળ હતો એને ભરવા લાગ્યા. ત્યારે રામદાસજીએ શું કર્યું કે એક મોટો ટોકરો લીધો અને જ્યાં સુધીમાં શ્રી મહાપ્રભુજી સ્નાન કરીને પધાર્યા ત્યાં સુધીમાં પેલો ખાડો પૂરી દીધો અને એ ખાડો પૂરીને ધરતી બધી સમતલ બધી બરોબર કરી દીધી. મહાપ્રભુજી રામદાસજીને આ ખાડો ભરતા જુએ છે. જોયું કે રામદાસજીના બધા જ કપડાં, સિપાહીના જે 5 કપડાં, એ બધા જ કપડાં ધૂળથી ભરાઈ ગયેલા હતા. આ જોઈને આચાર્યજી પ્રસન્ન થયા અને પાછું રામદાસજીને ધન્યવાદ આપ્યા અને આ આજ્ઞા કરે છે કે રામદાસ ધન્ય છે. શા માટે આચાર્ય ચરણો સાધુવાદ આપે છે? તો એનો ભાવ પ્રકાશ શરીરાય ચરણો પાછા સમજાવે છે કે ધન્ય એટલા માટે કે બીજા જે વૈષ્ણવ હતા, આજ્ઞા કરી ત્યારે બીજા વૈષ્ણવ હતા, પણ એ બધા વૈષ્ણવો એમણે જે સારા સારા કપડાં પહેર્યા હતા તે બધા ઉતારી દીધા અને એક ધોતી પહેરીને ખાડો ભરવા લાગ્યા. જ્યારે રામદાસજીએ તો આચાર્યજીની આજ્ઞા જેવી સાંભળી તો આજ્ઞાને પોતાનું પરમ ભાગ્ય સેવા માની અને પહેરેલા કપડે જ એમને તો ખાડો ભરવાની શરૂઆત કરી. અને હવે તો સિપાહીગીરી કરતા હતા. તો એ સિપાહી તરીકેની જે લાજ શરમ એ પણ રામદાસજીએ છોડી દીધી હતી. એટલા માટે શ્રી મહાપ્રભુજી શ્રી રામદાસજી ઉપર પ્રસન્ન થયા કે આ પ્રકારે ભગવત સેવામાં જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠા મનમાં આવી નહીં. હરિરાયચરણોએ પણ શિક્ષાપત્રમાં કહ્યું છે સેવા કરવાની, પણ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધિ, એના માટે સેવા નથી કરવાની. તો એ જે પુષ્ટિમાર્ગીય ધર્મ છે અહીંયા સ્પષ્ટ દેખાયો કે સિપાહી તરીકેની પ્રતિષ્ઠા એમને વખતે મનમાં રામદાસજીને નથી આવી. અને આ ખાડો ભરવાની તો સેવા એ બહુ મોટી સેવા નથી, પણ નાની મોટી આ પ્રકારની હીન સેવા એને પણ ભાગ્ય માની લીધું રામદાસજીએ અને ભાગ્ય માનીને સેવા સ્વીકારી. તો આ સિદ્ધાંત અહીંયા શરીરાચરણોએ બતાવ્યો કે માટે રામદાસજીને ધન્ય કયા કે પોતાની જે પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનો વિચાર ન કર્યો. આ સેવા મોટી છે, નાની છે, હીન છે એવો વિચાર ન કર્યો. માત્ર આજ્ઞા સાંભળીને તરત તત્પર થઈ ગયા, ત્યાં સુધી કે બીજા વૈષ્ણવો પોતાના કપડાં બદલવા રહ્યા અને આમણે તરત જ ખાડો ભરવાનું કામ શરૂ કર્યું. તો આ ધન્યતા. તો આ રીતે રામદાસજી પ્રયાગમાં સિપાહીગીરી કરતા હતા. ઘોડો પણ લઈ લીધેલો હતો, હથિયાર પણ રાખતા હતા. તો એકાદ વર્ષમાં ખૂબ બધું દ્રવ્ય પાછું એ કમાયા અને કમાઈને એ પોતાના ઘરે આવે છે અને પાછા ખૂબ સારી રીતે ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. આ એ ઠાકોરજી જે આપણે ગયા સત્સંગમાં જોયું હતું, રાજા ઠાકુર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા
જે દ્રવ્ય બહુ કમાયા એક વર્ષમાં એનો ભાવ પ્રકાશ પણ શ્રી હરિરાજજી કરે છે કે ઠાકોરજીએ તો રામદાસજીની ધીરજ જ જોવી હતી કે આ કેટલી ધીરજ રાખી શકે છે. અને ધીરજ જોઈ ઠાકોરજીએ. પછી દ્રવ્યનું તો શું પૂછવાનું હોય, જ્યારે ઠાકોરજી કૃપા કરે પછી શું બાકી રહે. એટલે જે જોઈતું હતું તે બધું રામદાસજીને આગળ સિદ્ધ થવા લાગ્યું. તો આ રીતે રામદાસજીના જીવન કવનનો આ બીજો પ્રસંગ પણ આપણે આજે અવગાહનમાં લીધો. હવે 3 પ્રસંગો છે, એમાંનો ત્રીજો અને છેલ્લો પ્રસંગ પણ જોઈ લઈએ. હવે દ્રવ્ય કમાવીને પોતાના ઘરે પાછા જે પૂર્વમાં રહેતા હતા ગંગાસાગરની નજીકમાં ત્યાં પાછા આવી ગયા છે. તો એ ઠાકોરજીની પાછી પૂર્વવત સેવા કરી રહ્યા છે. ત્યારે એક દિવસ એમની જે સ્ત્રી છે એ રામદાસજીની સ્ત્રી રામદાસજીને કહે છે કે તમે બીજા લગ્ન કરો, તમે બીજા લગ્ન કરો તો તમારે ત્યાં સંતાન થાય. મૂળ આ જે સ્ત્રી છે એને કોઈ સંતતિ નહોતી, એટલે આ સ્ત્રીએ સહજ રીતે કહ્યું કે તમે બીજું એક લગ્ન કરો તો તમારે ત્યાં સંતતિ થાય. આવું જે કહ્યું એનો પણ ભાવ પ્રકાશ શ્રી હરિરાયચરણો અહીંયા પ્રગટ કરે છે કે એનું કારણ એ કે આ સ્ત્રી છે એને રામદાસના હૃદયના અભિપ્રાયની ખબર જ નથી. રામદાસના હૃદયમાં શું ભાવ છે એની ખબર આ એમની સ્ત્રીને નથી. એટલે જે ભાવ છે હૃદયનો એ નહીં જાણવાથી એ સ્ત્રી પોતાની બુદ્ધિથી વિચારે છે કે રામદાસજી મારાથી રાજી નથી, કારણ કે મારે કોઈ સંતાન નથી. એટલે રામદાસજી મારાથી રાજી નથી, આવું એમની સ્ત્રીએ વિચાર્યું. પણ રામદાસજીના હૃદયના ભાવને એ એમની સ્ત્રી જાણી ન શકી. અને એટલે જ કીધું કે તમે બીજો વિવાહ કરો, બીજું લગ્ન કરો, કારણ કે જો લગ્ન કરશો તો તમારે ત્યાં પુત્ર થશે. તો જ્યારે સ્ત્રી આવું કહે છે ત્યારે રામદાસજી એને સમજાવે છે કે જો મને તો પુત્રની ઈચ્છા નથી, મને પુત્રની ઈચ્છા નથી. ત્યારે સ્ત્રી કહે છે મને એક પુત્રની ઈચ્છા છે. રામદાસજી કહે છે કે મારે પુત્રની ઈચ્છા નથી. સ્ત્રી કહે છે મને તો એક પુત્રની ઈચ્છા છે. ત્યારે રામદાસ પોતાની આ સ્ત્રીને કહે છે કે જો તારી ઈચ્છા છે તો તું આપણે ત્યાં નવનીત પ્રિયજી જે બિરાજ્યા છે એમની સેવા તું બાલ ભાવથી કર્યા કર. જે રીતે બાળકને આપણે ખાનપાન લાડ લડાવીએ એવી રીતે તો આપણા ઘરે આ નવનીત પ્રિયજી બિરાજ્યા છે, તો એવા બાલભાવથી ખાનપાન લાડ તું લડાવ. તો જે આ તારો મનોરથ છે કે એક પુત્રની ઈચ્છા છે તો એ તારો મનોરથ પૂર્ણ થઈ જશે. એટલે પેલી સ્ત્રી એ પ્રમાણે સેવા કરવા લાગી. એટલે કેટલાક દિવસમાં પેલી સ્ત્રીને એક પુત્ર થયો. આ સ્વારસ્યનો ભાવ પ્રકાશ પણ આપ કરી રહ્યા છે કે રામદાસજીનો જે ભાવ છે એ ભાવ તો અલૌકિક છે. એટલે રામદાસજીએ પોતાની પત્નીને જે કહ્યું કે તું નવનીત પ્રિયજીની સેવા બાલભાવથી કર,
તો આ જે રામદાસજી કહી રહ્યા છે એ અલૌકિક ભાવરૂપ વાત કરી છે રામદાસજીએ. તો એ એમ કહેવા માગે છે રામદાસજી કે તું જો ઠાકોરજીને બાલભાવથી લાડ લડાવીશ તો આજ તારો બાળક થઈ જશે. જેમ જશોદાજી છે એ જશોદાજીએ જેમ લાડ લડાવ્યા એમ તું પણ લાડ લડાવ તો આ નવનીત પ્રિયજી જ તારા માટે બાળક બની જશે. અને જશોદાજીને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એવું સૌભાગ્ય તને પ્રાપ્ત થશે. પણ આ જે હૃદયનો ભાવ, આ અલૌકિક વાત એ રામદાસજીના પત્ની સમજી ન શક્યા. એનું કારણ કે આ સ્ત્રી એ ઉત્તમ અધિકારી નથી. ઉત્તમ અધિકારી હોત તો સમજી ગઈ હોત કે શું કહેવા માગે છે, પણ ઉત્તમ અધિકારી નથી એટલે એ સમજી નહીં. એટલે એને ઠાકોરજીને લાડ તો લડાયો, બાલભાવથી જ સેવા કરી, પણ સાથે સાથે પુત્રની કામના સહિત એટલે સકામ ભક્તિ એણે કરી દીધી, નિષ્કામ ભક્તિ છોડી દીધી. ચોક્કસ બાલભાવથી લાલ લડાયા ઠાકોરજીને, પણ એક કામના સહિત કે મારે એક પુત્ર જોઈએ છે, એ કામના સહિત આ સેવા કરી. એટલે ઠાકોરજીએ એને પુત્ર તો આપી દીધો, પણ રામદાસજીએ એને જે જશોદાજીના સૌભાગ્યરૂપી ફલની જે વાત કરી હતી એ ફલ આ સામાન્ય ભાવવાળી સ્ત્રીને પ્રાપ્ત ન થયું. અને રામદાસજીની તો વાત જ એ હતી કે રામદાસજીએ ક્યારે પણ પોતાના મનમાં લૌકિક ભાવના કરી જ નથી. અને એટલે મહાપ્રભુજી એમના ઉપર પ્રસન્ન રહેતા હતા. તો આ રામદાસજીના ભાવની ક્યાં સુધી વાતો કરીએ તો આવા આ મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીય એમની કોઈ વાર્તાનો પાર નથી. હવે વાર્તા સાહિત્યના જે રહસ્યો પ્રગટ થયા છે તે પણ ખૂબ જ સમજવા જેવા છે. ત્રણ જે વાર્તાઓ છે એ ત્રણ વાર્તાઓમાં શ્રી ગોકુલનાથજી છેદીરાયજી પુષ્ટિ મુક્તિનું જે વીર્ય, વિવેક, ધૈર્ય અને આશ્રય એ ગુણ ભાવ પ્રગટ કરે છે. તો આપણે ટૂંકાણની અંદર ત્રણ પ્રસંગોને આપણે વાગોળી જઈએ તો આ વાર્તાનું સ્વારસ્ય વધારે સમજાશે. તો એક તો રામદાસની પાસે અઢળક ધન હતું એટલે સર્વ પ્રકારના વ્યાપારો એમને છોડી દીધા. અષ્ટપ્રહર અપરસમાં જ રહેતા અને રાજવૈભવથી ઠાકોરજીની સેવા કરતા. પણ પછી જ્યારે દ્રવ્ય ઘટ્યું ત્યારે એમણે બાકી રહેલા દ્રવ્યને વ્યાજે મૂક્યું અને એ વ્યાજ દ્વારા જે સેવાનો વૈભવ પહેલાં હતો એને જાળવી રાખ્યો. પણ આનાથી થયું શું કે ઠાકોરજીને આ વાત ઠીક ન લાગી. એથી જે પેલું વ્યાજ આવતું હતું એ દ્રવ્યનું વ્યાજ એ પણ એમણે બંધ કરી દીધું રામદાસજીએ અને ખર્ચ કરવા માંડ્યા. એટલે બાકીનું જે દ્રવ્ય હતું એ બધું સંપૂર્ણ ઘટી ગયું. કેટલોક સમય આના માટે ઉધારી પણ ચાલુ કરી. આ પ્રકારના વ્યવહારથી પાછો ઠાકોરજીને પરિશ્રમ પડ્યો. આ વાત જ્યારે એમને જાણી ત્યારે એમણે જે અપરસમાં જ રહેવાનો નિયમ હતો તે છોડી દીધો અને અન્યત્ર જઈને, એટલે આપણે જોયું પ્રયાગમાં જઈને એ પોતે સિપાહી બની ગયા, સિપાહીગીરી કરવા માંડી. અને એટલે જ્યારે અડેલ ગયા ત્યારે આચાર્યશ્રીએ એમની ધીરજના વખાણ કર્યા. પહેલી વાર કહ્યું ને ધન્ય છે, ધન્યવાદ આપ્યા હતા. પહેલી વાર્તાને આપણે ટૂંકમાં જોઈ. બીજી વાર્તામાં રામદાસજીને આચાર્યશ્રીમાં વિશેષ પ્રીતિ છે. એટલે જ પેલા અડેલના પ્રસંગમાં જે ખાડો
પૂરવાનો હતો એ પ્રસંગ આપણે જોયો. તો મહાપ્રભુજીમાં જે વિશેષ પ્રીતિ છે એ આ ખાડો પૂરવાના પ્રસંગ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે. કારણ કે એ સમયે એમને લોકલજ્જા મૂકી દીધી. સિપાહીનો પોશાક એની પણ એમને ઉપેક્ષા કરી દીધી અને આચાર્યશ્રીની સેવામાં એ તત્પર થયા હતા. એટલે રામદાસનો આ ભાવ અલૌકિક હતો. એટલે જ્યારે સ્ત્રીએ એક પુત્ર માટે બીજા વિવાહની વાત કરી ત્યારે એમણે પોતાનો તે તરફ વૈરાગ્ય બતાવ્યો અને પોતાના ઠાકોરજીમાં જ વાત્સલ્ય ભાવથી સેવા કરવા માટે કહ્યું. પણ પેલી સ્ત્રીએ તો સકામ ભાવથી સેવા કરી એટલે એને એક પુત્ર થયો. રામદાસજીની ધીરજ અપરિમિત હતી. જે ધૈર્ય રામદાસજીએ બતાવ્યું છે આ ત્રણ પ્રસંગોમાં એ આપણે માપી શકીએ નહીં, એટલું બધું હતું. એમણે તમામ દ્રવ્ય ખલાસ થઈ ગયું છતાં પોતાની ધીરજને ન છોડી. એમનો જે પુષ્ટિધર્મ છે એ પણ અદ્વિતીય હતો. અને જ્યારે તેમણે શ્રી ઠાકોરજીને પરિશ્રમ પડ્યો એવું જાણ્યું ત્યારે લોકલજ્જા છોડીને સિપાહીગીરી પણ કરવા લાગ્યા. તો આ તેમના સાહસની પરાકાષ્ઠા હતી. તો આ ત્રણ વાર્તામાં જેમની અત્યંત અપરિમિત જે ધીરજ છે તેના દર્શન કરાવીને હવે વાર્તાનું સ્વારસ્ય શ્રી રીરાઈ ચરણો સમજાવે છે કે આ રામદાસજીની વાર્તા એ પુષ્ટિ મુક્તિ એના વીર્ય ધર્મની સૂચક છે. ઠાકોરજીના 6 ધર્મો એમ મહાપ્રભુજીના પણ 6 ધર્મો. તો એમાં જે મહાપ્રભુજીનો વીર્ય ધર્મ જે પુષ્ટિ મુક્તિમાં અહીંયા સ્પષ્ટ દેખાયો છે તો એનું સૂચન કરે છે. કારણ કે વીર્ય એમાં પરાક્રમ હોય એટલે અહીંયા પરાક્રમથી સંપન્ન થયેલું વિવેક ધૈર્યને આશ્રય એની પરાકાષ્ઠા આ 3 પ્રસંગોમાં અનુભવાય છે. એટલે પ્રભુનું જ્યાં સુધી અસાધારણ વીર્ય પરાક્રમ ન હોય ત્યાં સુધી પુષ્ટિની અંદર વિવેક વગેરે ધર્મો સિદ્ધ થઈ શકતા નથી. તો આ જે અપરિમિત ધૈર્ય છે એનું કારણ પ્રભુનો રહેલો અસાધારણ વીર્ય પરાક્રમ ધર્મ છે. તો કઈ રીતે એ અહીંયા હવે બતાવ્યું. તો પહેલો પ્રસંગ ત્યાં વિવેકની વ્યાખ્યા કરી કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. આ વિવેકની વ્યાખ્યા વિવેક ધૈર્યાશ્ર ગ્રંથ 8મો ગ્રંથ ત્યાં જ્યાં મહાપ્રભુજીએ સમજાયું છે. તો આ જે આજ્ઞા છે એના પ્રમાણે આચાર્ય ચરણે જે વિવેકની આજ્ઞાઓ નિરૂપિત કરી છે તો રામદાસજીએ વ્યાજે મૂકેલા દ્રવ્યના સંપૂર્ણ અભાવ સમયે પણ પ્રભુને પ્રાર્થના અંતે કરી. મહાપ્રભુએ કહ્યું છે ને વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ પાર્થિતેવા તત કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત. આ મહાપ્રભુજીએ વિવેકો જે બતાવ્યા છે એમાં કોઈ દિવસ પ્રાર્થના પ્રભુને નહીં કરવાની. પ્રભુ તમારી વાત નથી જાણતા કે તમે પ્રાર્થના કરો છો? તો પ્રાર્થના ન કરવી જોઈએ. પ્રાર્થના કર્તવ્ય નથી મહાપ્રભુજીના સેવકનું. એટલે જ્યારે સંપૂર્ણ દ્રવ્યનો અભાવ થઈ ગયો ત્યારે પણ પ્રાર્થનાની તો ઉપેક્ષા જ કરી છે. એમને પ્રાર્થના કરી નથી રામદાસજીએ. અને જ્યારે એનાથી પણ આગળ જોયું કે પહેલાં પ્રભુએ દ્રવ્ય ચૂક્યું એટલે પ્રભુને પરિશ્રમ પડે છે તો એ પોતે સિપાહીગીરીની નોકરી પણ સ્વીકારી લે છે. ક્યાં એક વખતના ધનાઢ્ય વ્યક્તિ અને સિપાહીગીરી જેવી ચાકરી ચાલુ કરી દે છે. તો આ જ વિવેકની પરાકાષ્ઠા અહીંયા સિદ્ધ થાય છે. પ્રાર્થિત એવા તત કેમ સ્યાત
સ્વામી અભિપ્રાય સંશયાત ઇત્યાદિ આજ્ઞાઓ અહીંયા આપણે સ્મરણમાં લેવી જોઈએ. તો આ મહાપુરુષે બતાવેલા વિવેકની વાત કરી. હવે ધૈર્ય સમજાવે છે. તો ધૈર્યની વ્યાખ્યા કરી મહાપુરુષજીએ કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા. ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાના જીવીએ ત્યાં સુધી. તો આ જે ધૈર્ય આચાર્ય ચરણે નિરૂપિત કર્યું છે. તો રામદાસજીની વાત કરીએ તો રામદાસજીએ લોકલજ્જા અને ભગવદ સેવાદીમાં નેગ વગેરેની થયેલી ત્રુટિ આદિ લૌકિક અને અલૌકિક આ દુઃખોને સહન કર્યા છે. જે સિપાહી બન્યા એટલે લોકલજ્જા ત્યાં આવી, અને નેગ વગેરે પણ પહેલાં જેટલો થઈ શક્યો નહોતો, તો નેગની ત્રુટિ હતી. તો પેલી લજ્જા એ લૌકિક અને નેગમાં થયેલી ત્રુટિ અલૌકિક. તો આ લૌકિક અલૌકિક દુઃખોને પણ સહન કરી અને આ સ્પષ્ટ કર્યું કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. અત્યંત દ્રવ્ય સંપન્ન અવસ્થા ભોગવે અને પછી પણ ભગવદ સુખ માટે સિપાહીગીરીની નોકરી કરે, આ કેટલું બધું ધૈર્ય કહેવાય. એમાં જે અસહ્ય લૌકિક લજ્જા વગેરે દુઃખો રહેલા છે તે ભૌતિક દુઃખોને રામદાસે જેમ સહન કર્યા તે જ રીતે ભગવત સેવામાં બાંધેલા નેગની ત્રુટિનું અલૌકિક આધિદૈવિક દુઃખ પણ અસહ્ય જ હતું, એને પણ રામદાસજીએ સહન કર્યું છે. એટલે લોકલાજ અને પ્રભુના નેગમાં થયેલો ઘટાડો ત્રુટિ, તો આ બંને આ ત્રણેય પ્રકારના દુઃખો એ ધીરજથી એમને સહન કર્યા છે. આ પ્રકારે સ્ત્રીનું પુત્ર કામનાદીનું માનસિક આધ્યાત્મિક દુઃખ, જો એટલે અહીંયા ત્રણ દુઃખો કેવા સુંદર સમજાયા કે જે લોકલાજ મૂકી અને સિપાહીગીરી કરી એ લૌકિક દુઃખ, આદિ ભૌતિક દુઃખ. જે નિત્યનો નેગ હતો એમાં ત્રુટિ આવીને જે દુઃખ થયું તે આધિદૈવિક દુઃખ. અને એની પત્ની એમના ભાવને સમજી ન શકી અને પુત્રની કામના કરી અને એ જે દુઃખ બતાવ્યું તે આધ્યાત્મિક દુઃખ. તો આ દુઃખ પણ આ ત્રણ પ્રકારના દુઃખ એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, આ મહાપુરુષજીએ પ્રબોધેલા ધૈર્યના પણ પ્રસંગો આમના જીવનમાં જોવા મળે છે. રહ્યો હવે આશ્રય, તો અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આ આશ્રય, આમ તો આશ્રય ઘણી પરિસ્થિતિમાં પ્રભુનો છોડવાનો નથી, પણ જે એનું બેઝ છે એ આ જ છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. જ્યારે તકલીફ આવે ત્યારે તો હરિનો આશ્રય થાય, પણ જે વસ્તુ સહજતાથી થઈ શકતી હોય એમાં પણ પ્રભુનો આશ્રય કરવો, એ મહાપુરુષે આપણને ખાસ સમજાવે છે. તો આચાર્યજીની આ વાત છે. તો આચાર્ય નિરૂપિત જે આશ્રય કર્યો છે એમાં રામદાસે સ્ત્રીની પુત્ર કામના સમયે શ્રીહરિ પ્રતિ જ બાલભાવની સેવાના ઉપદેશ કરેલો છે, જેમાં આ સ્પષ્ટ થયું છે કે ભાઈ નથી પુત્ર થતો, અશક્ય છે, તો તું તારે ભગવાનની શરણાગતિ કરી દે બસ. એટલે ત્યાં આજે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમરી એ વસ્તુ સહજ એમની પોતાની પત્નીને કરેલી વાતમાં દેખાય છે. એટલે શ્રીહરિ પ્રત્યે બાલભાવની સેવાના ઉપદેશી જ ખ્યાલ આવે છે કે અશક્ય અને સુશક્યમાં સર્વથા હરિનું જ શરણ છે. આમ રામદાસની આ વાર્તામાં પુષ્ટિના વિવેક ધૈર્યાદિ દ્વારા પુષ્ટિ મુક્તિના વીર્ય ધર્મનું નિરૂપણ અહીંયા કરેલું છે. તો આ સાથે આપણી વાર્તા સાહિત્યમાં આજે જે 7મી વાર્તા શ્રી રામદાસજી સારસ્વતજી જે પૂર્વમાં રહેતા હતા એમના 3 પ્રસંગો અને વાર્તામાં જે સ્વારસ્ય શ્રી હરિરાયજી મહાપ્રભુએ પ્રગટ કર્યું છે તેનું આપણે હમણાં અનુસંધાન કર્યું. અને હવે આજે બીજો જે આપણો આગલો ક્રમ છે એ ક્રમમાં
શ્રી હરિરાયજી જ બિરાજે છે શિક્ષાપત્રના માધ્યમ દ્વારા. તે પણ આપણે અવગાહનમાં લેવાનો એક નમ્ર પ્રયત્ન કરીએ, કારણ કે મોટાઓની વાણી તો આપણે જલ્દીથી સમજાય તેવી હોતી નથી. તો શ્રી હરિરાયજીનો આશ્રય કરીને આપણે આગળ વધીએ. તો ગયા સત્સંગમાં છઠ્ઠા શિક્ષાપત્રની શરૂઆત એ આપણે કરી હતી, અને એ છઠ્ઠા શિક્ષાપત્રની જે ભૂમિકા છે એ ભૂમિકા આપણે જોઈ હતી. કારણ કે કેટલાક લોકોનું માનવું એવું હતું કે હરિરાય ચરણોને તો 2 મહિનાથી ખબર પડી ગઈ હતી કે પોતાના ભાઈ ગોપેશજી છે એમના પત્ની લીલામાં પધારવાના છે, એટલે એમને 41 પત્રો લખી નાખ્યા હતા. તો એ વસ્તુ યોગ્ય નથી એની સમજ આપણે શ્રી કનૈયાલાલજી મહારાજ અને શ્રી વિઠ્ઠલરાયજી મહારાજશ્રીના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે હરિરાયજીએ શ્રી વહુજી મહારાજના લીલા વિસ્તારનો પ્રસંગ અગાઉથી જાણીને પત્રો મોકલવાનું તો શરૂ કર્યું, પણ 5 પત્રો મોકલ્યા પછી વહુજીના લીલા વિસ્તારના સમાચાર શ્રી હરિરાયજીએ જાણ્યા છે. 41 પત્રો નહીં, પણ 5 પત્રો પછી. એટલે જ હવે આ છઠ્ઠું પત્ર જે છે એમાં એ સમાચારના વિષયથી આરંભ કર્યો છે. એટલે આપણે આ રેફરન્સમાં હવે છઠ્ઠું શિક્ષાપત્ર જોઈએ છે, કારણ કે ગોપેશ્વરજી આ હરિરાયજીના જે 5 પત્રો આવ્યા છે એ વાંચતા નહોતા. સેવામાં જેટલા પરાયણ પતિ પત્ની હતા કે વાંચતા નહોતા, એ ગોખની અંદર એ પત્રો મૂકી રાખતા હતા. પણ જ્યારે વહુજીએ લીલા વિસ્તાર કર્યો પછી 3 દિવસ સુધી આપ શોક નિમગ્ન રહ્યા, ત્યારે ખવા સરજીવનદાસ એમણે વિનંતી કરી. ત્યારે જે પેલો છઠ્ઠો પત્ર આજે આવેલો હતો એ છઠ્ઠો પત્ર અને પહેલાંના 5 પત્રો એ ગોપેશ્વરજીએ વાંચ્યા છે, અને પછી બીજા દિવસથી પત્રોની ટીકા કરવાનો આરંભ કર્યો છે. આ બધું આપણે ગયા સત્સંગમાં જોયું હતું. તો હવે આ રેફરન્સની અંદર આપણે છઠ્ઠા શિક્ષાપત્રનો પહેલો શ્લોક એ આપણે જોઈશું. શ્લોક આ રીતે છે: ગૃહભંગ સમાચારઃ શ્રુતાઃ શ્રુતિ વિષાયિતા તદર્થં લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસઃ. અહીંયા શબ્દાર્થ જોઈએ તો હરિરાયજી કહે છે કે એમણે સમાચાર સાંભળ્યા છે. તો એ સમાચાર કેવા છે? તો શ્રુતિ વિષાયિતા. અહીંયા શ્રુતિ એટલે કાન એવો અર્થ કરવાનો. શ્રુતિ એટલે વેદની શ્રુતિ એ નહીં, પણ અહીંયા શ્રુતિનો અર્થ કાન થાય. તો એ કાનને વિષ જેવા લાગે એવા શરીરે ચરણો આજ્ઞા કરે છે કે સમાચાર સાંભળ્યા, પણ સમાચાર કેવા છે? કર્ણને વિષરૂપ લાગે. શા માટે કર્ણને વિષરૂપ લાગે એવું કહ્યું? કારણ કે એ ગૃહભંગના સમાચાર છે. એટલે ગોપેશજીનો ત્યાં ગૃહભંગ થયો છે, એટલે એ સમાચાર સાંભળ્યા, એ સમાચાર વિષરૂપ લાગે છે. એટલે હવે હરિરાયજી મોટા ભાઈ તરીકે આજ્ઞા કરે છે, એટલે તમારા ચિત્તને હવે કંઈક સમાધાન થાય તે માટે હું કંઈક લખું છું. એટલે પોતાના ભાઈના ચિત્તને સમાધાન થાય માટે લખે છે. તો એનું વિવેચન શ્રી ગોપેશજીએ
આ રીતે કર્યું કે ગોપેશ્વરજીના વહુજી જે છે એ સેવા કાર્યમાં અતિ અનુકૂળ છે એવા શ્રી ગોપેશ્વરજીના વહુજી છે. અને એવા વહુજીએ લીલા કરી એટલે નાના ભાઈને અતિ દુઃખ થશે એમ સમજી મોટા ભાઈએ આ પત્ર લખ્યો છે. એટલે કહ્યું કે અમારા કર્ણને વિષ સમાન અસર કરે એવા તમારા ગૃહભંગ સમાચારનું શ્રવણ થયું છે. તમારા મનમાં તો અતિ દુઃખ થતું જ હશે. એટલે અહીંયા ગૃહભંગ સમાચારનું શ્રવણ કર્યું છે, સાંભળ્યા છે એવું અહીંયા કહેવા માગે છે. એટલે તમારા મનમાં તો અતિ દુઃખ થતું જ હશે, પણ મનને દૃઢ રાખજો. મનને સ્થિર રાખવા કંઈક શાસ્ત્રોમાં કહેલું સમાધાન હું આ પત્રમાં લખું છું. એટલે હરિરાયજી મનને દ્રઢ રાખવા માટે તો આજ્ઞા કરે છે પોતાના ભાઈને, પણ સાથે સાથે એ મનને સ્થિર કેમ કરવું એના માટે કેટલી બધી દિનતા બતાવે છે કે શાસ્ત્રમાં બતાવેલું સમાધાન પોતાના તરફનું સમાધાન નહીં, પણ પોતાના દ્વારા શાસ્ત્ર જે કહી રહ્યું છે એટલે પ્રામાણિક વસ્તુ, પ્રામાણિક પ્રસંગો અહીંયા શ્રી હરિરાયજી કહેવા માગે છે. એટલે આમે મન તો ચંચળ છે જ, સ્થિર રાખવું બહુ અઘરું છે. જેમ વાયુને બાંધવો અઘરો છે, મનને બાંધવું અઘરું છે. પણ એ જ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનની ફરિયાદ હતી, ચંચલઈ મન કૃષ્ણ. અને કૃષ્ણે સ્વીકારી દીધેલું તારી વાત તો અર્જુન સાચી છે, પણ અભ્યાસે ન તો કૌંતેય વૈરાગ્ય ન તો કૌંતેય. અભ્યાસ અને વૈરાગ્ય બે જ એ મનને સ્થિર કરે. તો અહીંયા આવા શાસ્ત્રોમાં જે સમાધાનો છે એ હરિરાયજી કહે છે કે હું આ પત્રમાં લખું છું. આવા દુઃખમાં પણ હવે અહીંયા શું સમજાવે છે કે ભલે આવું દુઃખ આવ્યું તો આવા દુઃખમાં પણ આપણા પુષ્ટિમાર્ગીય ધર્મનું સ્મરણ થાય. તો સમજો કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આપણા ઉપર પૂર્ણ કૃપા છે. તો આવી વિકટ પરિસ્થિતિમાં પણ સ્મરણ કોનું રહેવું જોઈએ? પુષ્ટિમાર્ગીય ધર્મનું. અને પુષ્ટિમાર્ગીય ધર્મ તો જે છે એ હમણાં જ આપણે રામદાસજી સારસ્વતના પ્રસંગમાં જે નિરૂપિત કર્યો વિવેક ધૈર્ય આશ્રયનો, એ જ આપણો આ ધર્મ છે. આ આવેલા પ્રસંગની અંદર તો આચાર્યજી મહાપ્રભુજીની આપણા પર કૃપા છે એ ક્યારે ખબર પડે કે જ્યારે આવા દુઃખના પ્રસંગમાં પણ આપણે આ પુષ્ટિમાર્ગીય વિવેક ધૈર્ય આશ્રય જેવા ધર્મો એનું સ્મરણ ચૂકીએ નહીં. ત્યારે એમ માનવું કે આપણા ઉપર શ્રી મહાપ્રભુજીની પૂર્ણ કૃપા છે. તો આવા દુઃખમાં પણ ભગવદ ઈચ્છા જ ગ્રહણ કરવી. ભગવાનનો અનુગ્રહ હોય, શાસ્ત્રીજી કહેતા કે ભગવાનનો અનુગ્રહ હોય એટલે તમને સુખ જ મળે એવું કંઈ થોડું છે. જો દુઃખ મળે, ઉદ્વેગ થાય તો એ પણ ભગવદ ઈચ્છા છે, ભગવદ લીલા છે એવું માનીને સ્વીકારી લેવું જોઈએ. આ જ પુષ્ટિમાર્ગ તલવારની ધાર ઉપર ચાલવાનું જે કહ્યું છે શ્રી ગોકુલનાથજી મહારાજે, એ આ જ બધા પ્રસંગો ઉપર આપણી પરીક્ષા કરે છે કે આવી દુઃખની અંદર પણ ભગવદ ઈચ્છા જ, અને ભગવદ ઈચ્છા તો હંમેશા પોતાના જનોને સુખી કરવાની જ હોય. તો આવા કપરા પ્રસંગમાં પણ એ ભગવદ ઈચ્છા છે એવું તમે ગ્રહણ કરી લેજો. ઘણું પ્યારું જે પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે,
ગુજારે જે સિરે તારે, જગતનો નાથ તું સહેજે, ઘણું પ્યારું જે પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. ભલે આવું વિકટ દુઃખ આવ્યું, પણ એ ભગવદ ઈચ્છા છે એ ગ્રહણ કરજો. આ પ્રકારે હૃદયમાંથી પ્રભુનો આવેશ બાહિર અવેશ ન જાય તે આપણું કર્તવ્ય છે. શા માટે આ દુઃખના પ્રસંગમાં પણ ભગવદ ઈચ્છા જ ગ્રહણ કરવાનું કારણ શું? કે જો એને ભગવદ ઈચ્છા માનીશું તો આપણા હૃદયમાં બિરાજેલા પ્રભુ એ બહાર નહીં પધારી જાય. સતત ભગવદ અનુસંધાનથી આપણા હૃદયમાં ઠાકોરજી જ બિરાજેલા રહેશે. એ જે ભગવદ આવેશ હશે એ હૃદયમાં બિરાજેલો રહેશે. જે પળે આપણે જો ઠાકોરજીને ભૂલ્યા તો એ જ પળે જે ભગવદ આવેશ છે તે બહાર નીકળી જાય. એટલે આપણું કર્તવ્ય ભગવદ આવેશને હૃદયમાંથી બહાર કાઢવાનું નથી, પણ એ ભગવદ આવેશ હૃદયની અંદર પકડાયેલો રહે એ આપણું કર્તવ્ય છે. એટલે જ આ હૃદયમાં રહેલો પ્રભુનો આવેશ એ બહાર ન જાય. એટલે એવું સમજો કે આ દુઃખ છે એ પણ ભગવદ ઈચ્છા છે. એ રીતનું તમે ગ્રહણ કરજો. એ રીતનું અહીંયા કહે છે. આ પત્રમાં લૌકિક કાર્ય ભગવદ ધર્મમાં એ સર્વ વર્ણવેલા છે. આ પત્રમાં લૌકિક કાર્ય ભગવદ ધર્મમાં એ સર્વ વર્ણવેલા છે. એટલે ચિત્ત લગાડીને આ પત્ર વાંચી તમારા મનનું સમાધાન કરશો. આ 15 શ્લોકો કુલ છે 6ઠ્ઠા અધ્યાયમાં. તો 15 શ્લોકોમાં જે બધી વાતો કરી છે તો એમાં આ પરિસ્થિતિમાં લૌકિક કાર્ય ભગવદ ધર્મ આ બધું કઈ રીતે સચવાય એનું માર્ગદર્શન આ 6ઠ્ઠા શિક્ષાપત્રના 15 શ્લોકોમાં આપ્યું છે. તો એનાથી જે આ વર્ણન છે એનાથી તમારા ચિત્તને તમે એમાં લગાડી દેજો. જે હું આ 15 શ્લોકો લખું છું એમાં તમે લગાડી દેજો. એટલે આ પત્ર વાંચી તમારા મનનું સમાધાન કરશો. કારણ કે હું તમારા મનનું સમાધાન કરવા માગું છું. એટલે તમારા ચિત્તનું સમાધાન આ 15 શ્લોકોમાં થઈ જશે. સાથે સાથે એ પણ કહે છે કે આ સમયે હું જો તમારી નિકટમાં હોત તો ઠીક થાત, પણ ભગવદ ઈચ્છાથી હું અત્યારના દૂર છું અને તેથી પત્ર લખું છું. એટલે અહીંયા પણ આ ભગવદ ઈચ્છાથી હું દૂર છું અને હું તમને પત્ર લખી રહ્યો છું. આ જ વાતને પરમ ભગવદ્ય રમેશભાઈએ પણ ખૂબ સુંદર રીતે સમજાવી છે કે આ પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે કે આ દુઃખદ સમાચાર સાંભળ્યા છે, વાંચ્યા નથી, પણ દુઃખદ સમાચાર કોકના દ્વારા એ બહુ જ સ્પેસિફિક અહીંયા આ શબ્દ છે કે સાંભળ્યું છે. વાંચ્યું નથી પણ સાંભળ્યું છે. પણ એ સાંભળેલા સમાચાર કેવા છે? તો કાનની અંદર ઝેર રેડાય અને કેટલું દુઃખ થાય ઝેર રેડાય તો, સાથે હૃદયને ક્લેશ થાય. આવો ક્લેશ કરનારા એ દુઃખદ સમાચાર છે. તો શ્રી હરિરાયજી એ સમાચારને દુઃખદ કેમ કહે છે? હરિરાયજી તો આપણા બધાને ભગવદ ઈચ્છા જ બધે બતાવે છે. તો પ્રસંગ દુઃખદ છે તો આવી લૌકિક વાત કેમ હરિરાયજી કરે છે? આ સમાચારને દુઃખદ કેમ કહે છે? પોતે તો લૌકિક ક્લેશ સર્વથા હૃદયમાં ધારણ કરતા જ નથી. હરિરાય ચરણોએ લૌકિક ક્લેશ હૃદયમાં ધારણ કર્યો નથી. આપ તો સદા સર્વદા અલૌકિક ભાવાત્માનું જ ભાવન કરે છે. આપના હૃદયમાં તો સદાય ભાવાત્મા પ્રભુ જ, જે આપણે આગલા શ્લોકોમાં જોયું છે, ભાવાત્મા પ્રભુ જ બિરાજ્યો છે. કારણ કે આપણે જે ચોથું શિક્ષાપત્ર છે એ 5મું શિક્ષાપત્ર છે એમાં જ આપણે જોયું કે વિપ્રયોગ જે છે એ વિપ્રયોગ સાથે
આપણે પ્રભુની ભાવના કરવી જોઈએ. આપણે 5મા શિક્ષાપત્રમાં જોયું હતું કે ભક્તોનું જે અનિષ્ટ છે એનું નિવારણ અને સાથે સાથે ઈષ્ટની પ્રાપ્તિ એ પણ કરનારા તો પ્રભુ જ છે. પણ જેમ 5મા શિક્ષાપત્રમાં કહ્યું એ પ્રમાણે વિપ્રયોગની મુખ્ય ભાવના કરવી જોઈએ અને એ વિપ્રયોગની મુખ્ય ભાવનામાં જરૂરી જે આતુરતા છે એ કરવી જોઈએ. તો એ આતુરતા જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં ફલ ઠાકોરજી સિદ્ધ કરી આપે છે. પણ આ જે ફલનો અનુભવ એમાં લૌકિક દુઃખાદિક વગેરે આવે તો એ ફલની અનુભૂતિમાં ધૈર્યને ત્યજવું ના જોઈએ. મનને શ્રી કૃષ્ણ તથા આચાર્યજીના શરણે રાખવું જોઈએ. તો જ દુઃખ માત્રનો નાશ થશે અને ભગવદ્ ધર્મ સચવાયેલો રહેશે. તો આ વસ્તુ આ 15 શ્લોકની અંદર શ્રી હરિરાયજી સમજાવી રહ્યા છે. તો હરિરાયજી પોતાને તો જે લૌકિક ક્લેશ છે એ સ્પર્શતો પણ નથી, એ તો ભાવાત્મા પ્રભુનું ભાવન કરે છે અંદર. તો આ આજ્ઞા એ કરે છે કે આ લૌકિક ક્લેશ નથી. શરૂઆતમાં જે કહ્યું ને તે પ્રમાણે આ લૌકિક ક્લેશની વાત અહીંયા નથી, પણ અલૌકિક ક્લેશ છે. ભગવત સેવામાં વહુજી સહાયક છે અને એવા વહુજીનો લીલા પ્રવેશ થયો એટલે શ્રી ગોપેશ્વરજીનું જે હૃદય છે એ હૃદય સ્વાસ્થ્ય ધારણ કરી શકે તેમ નથી. એટલે પત્ની તરીકે કોઈ લૌકિક વ્યવહારની વાત નથી, પણ પુત્રે કૃષ્ણ પ્રિય હતી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્ત્રી પુત્ર વગેરે પણ પ્રભુની સેવામાં સહાયરૂપ હોય તે ભાવથી જ તમારે લગ્ન વગેરે કરવાના છે. તો વહુજી અહીંયા ઠાકોરજીની સેવામાં ખૂબ સહાયક છે. તો હવે વહુજીનો લીલા પ્રવેશ થયો છે તો ઠાકોરજીની સેવાનું સુખ, ઠાકોરજીની સેવા પ્રસન્ન કઈ રીતે કરવી, તો એના લીધે ગોપેશ્વરજીના હૃદયનું સ્વાસ્થ્ય એ હવે ધારણ કરી શકતા નથી. કારણ કે સેવામાં સહાયક વિના પ્રભુની પ્રસન્નતા ન થાય. આપણે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે સેવા કરતા હોય એમને તો અનુભવ હોય જ કે માત્ર એકલાથી સેવા કરી એના કરતાં કોઈ આવો સહાયક હોય તો એમાં પ્રભુની પ્રસન્નતા વધારે આપણે પ્રાપ્ત કરાવી શકીએ છીએ. એટલે પ્રભુના પરિશ્રમના વિચારે ગોપેશ્વરજીને દુઃખનો અનુભવ છે. માટે આ સમાચારને શ્રુતિ વિષાયિતા એટલે કે કાનમાં ઝેર પડ્યું એવા સમાચાર એટલા માટે કહે છે. એટલે આ શ્રુતિ વિષયતા શબ્દ ઉપર આટલું વિવેચન આપણે સમજવા જેવું છે કે આ પ્રસંગને કાનમાં ઝેર પડ્યું એટલે ત્યાં લૌકિક ભાવથી આવું નથી કહેતા, પણ અલૌકિક ભાવથી કહેવા માગે છે કે પ્રભુના સુખનું સંપાદન, પ્રભુની પ્રસન્નતા હવે કઈ રીતે થશે જ્યારે સેવામાં ઉપયોગી વહુજીએ લીલામાં પધાર્યા છે. આ રેફરન્સમાં અહીંયા શ્રુતિ વિષયતા શબ્દ વાપર્યો છે. એટલે જે જીવ પ્રભુની સેવામાં આગ્રહપૂર્વક તત્પર હોય અને છતાંય સેવામાં પ્રતિબંધ આવે ત્યારે એ જાણીને હૃદયમાં ક્લેશ થાય છે. આ સાચી વાત કરી દીધી કે પ્રભુની સેવાનો આગ્રહ છે, તત્પરતા પણ છે, પણ હવે આગ્રહ અને તત્પરતામાં આવી ગયો પ્રતિબંધ. એટલે એનાથી હૃદયમાં શ્રી ગોપેશ્વરજીને ક્લેશ થયો છે. એટલે અહીંયા જે આજ્ઞા કરી કે કાનમાં ઝેર રેડાયું, તો આ લૌકિક ભાવ અહીંયા નથી, પણ આવો અલૌકિક ક્લેશ છે. એ અલૌકિક ક્લેશ એમને હરિરાયજીને લાગ્યું કે કાનમાં વિષ રેડાયું, કારણ કે હવે પ્રભુની પ્રસન્નતા કઈ રીતે સચવાશે. શ્રી હરિરાજ ચરણ આજ્ઞા કરે છે કે આ શિક્ષાપત્રમાં હું જે કંઈ લખું છું એ તદર્થમ, તેના માટે, એટલે શેના માટે, તો તમારા હૃદયનો ક્લેશ, જે અલૌકિક ક્લેશ
લૌકિક ક્લેશ નહીં, પણ હૃદયનો અલૌકિક ક્લેશ નિર્મૂળ કરવા માટે હું હવે આ લખું છું. ચિત્તના સમાધાન માટે હું તમને લખું છું. કારણ લખ્યું છે ને, તદર્થમ લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસ, તમારા ચિત્તમાં કંઈક સમાધાન થાય એના માટે હું લખું છું. એટલે ગૃહભંગના સમાચાર સાંભળીને હવે જો રમેશભાઈ ખૂબ સુંદર સમજાયું છે, જે 15 શ્લોકો છે અને આ ચિત્તની વાતને એમને સાંકળી છે કે ગૃહભંગના સમાચારથી આ આપનું જે ચિત્ત છે એ ચિત્તમાં આજે અમાવસ્યા થઈ ગઈ છે. ચિત્તની અંદર અંધારું છવાઈ ગયું છે, એટલે ચિત્તમાં અમાવસ્યા થઈ ગઈ છે. તો ચિત્તને અહીંયા રમેશભાઈ ચંદ્ર રૂપે સરખાવે છે. તો ચિત્તરૂપી જે ચંદ્ર છે એ ચંદ્રના કિરણોથી હૃદય પુલકિત થવું જોઈએ ને, પણ અત્યારના તો આ સમાચારથી અમાસ થઈ ગઈ છે. અને ચિત્ત છે તો ચંદ્રરૂપ છે, તો એના કિરણોથી હૃદય ખરેખર તો પુલકિત થવું જોઈએ. એના બદલે આ અમાવસ્યાના અંધકારની કાલીમાંથી આપનું ચિત્ત ગ્રસિત થઈ ગયું છે. હવે ચંદ્ર આથમી ગયો છે, એટલે એ જે અમાવાસ્યા છે તેવો અંધકાર હૃદયમાં છવાઈ ગયો છે. તો હવે શરદ પૂર્ણિમાના ચંદ્રની જેમ શ્રી ગોપેશ્વરજીનું સમગ્ર ચિત્ત એના અણુએ અણુ ફરીથી ભગવદ પ્રેમથી પ્લાવિત બને અને પ્લાવિત બનીને ભગવદ સેવા સ્મરણમાં તત્પર બને, એવી હરિરાયજીની ઈચ્છા છે કે ચિત્તરૂપી ચંદ્ર એ અત્યારના અમાવાસ્યાના અંધકારમાં ઘેરાયેલો છે. હવે શરદ પૂર્ણિમાનો ચંદ્ર કરવો છે ચિત્તને, તો એ કેમ કરવું કે જેથી ભગવત પ્રેમ પ્લાવિત થાય, ભગવત સેવાનું સ્મરણમાં તત્પરતા આવે. એટલે હરિરાયજી અહીંયા શુક્લ પક્ષ, કારણ કે પૂનમ અજવાળિયું હોય ને, શુક્લ પક્ષ અને અંધારિયું એટલે અજવાળિયું. તો હવે અજવાળિયું લાવવો છે, શુક્લ પક્ષ લાવવો છે, તો એના 15 દિવસ હોય, શુક્લ પક્ષના 15 દિવસ હોય. તો હરિરાયજી શુક્લ પક્ષના 15 દિવસના ભાવથી અહીંયા 15 શ્લોકો ગોપેશ્વરજીના ચિત્તરૂપી ચંદ્રનો ફરીથી પૂર્ણોદય કરવા માટે તત્પર બન્યા. કારણ કે પૂર્ણિમા તો જે શુક્લ પક્ષ આવે એમાં એકમથી લઈને પડવાથી લઈને ધીરે 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 ચંદ્ર ખીલતો જાય અને પૂનમે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે. એમાં એક શ્લોક છે એ પેલા જે ચંદ્રના કિરણો છે એ ધીરે 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 ચંદ્રનો વિકાસ કરતાં કરતાં 15 શ્લોકના અંતે પાછું એ ચિત્તરૂપી ચંદ્ર એ પૂર્ણિમામાં જેમ ખીલે એમ ખીલશે, એવું અહીંયા કહેવા માટે માગે છે. એટલે અહીંયા જે આપણે શરૂઆતમાં જે વાત કરી, વિવેચનની વાત કરી, છઠ્ઠા શિક્ષાપત્ર અંગેના એની ભૂમિકા જોઈ, એ રમેશભાઈ પણ એ જ સમજાવે છે કે આપણે અગાઉ જોયું કે ગોપેશ્વરજીને છઠ્ઠા દિવસથી જે ક્લેશ થયો તેના 3 દિવસ સુધી પોતે જળપાન કર્યું નથી. કારણ કે 5 પત્રો આવેલા હતા, ત્યાં સુધી તો ભોજી હતા, સેવાક્રમ હતો અને સેવામાં જ એટલા બધા નિમગ્ન હતા કે પત્રો વાંચતા નહોતા. આ છઠ્ઠા દિવસે આ પ્રસંગ બન્યો છે. તો એ સાંભળ્યા પછી 3 દિવસ સુધી ગોપેશ્વરજીએ જળપાન નથી કર્યું. 9મા દિવસે પરમ ભગવદીય હરજીવનદાસભાઈ એ હરિરાયજીના પત્રોનું વાંચન કરે છે અને પછી એ ભોજન કરે છે ગોપેશ્વરજી, અને પછી આ ટીકા કરવાનો પ્રારંભ કર્યો છે. એટલે હરિરાયચરણનો જ્યારે 10મો પત્ર આવ્યો ત્યારે આ લખવાની શરૂઆત થઈ છે. એટલે 10મા પત્રમાં પ્રેમ, વ્યસન અને આસક્તિનું નિરૂપણ શ્રી હરિરાયજીએ કર્યું છે. એટલે આપણે જ્યારે 10મો પત્ર જોઈશું ત્યારે આ પ્રેમ, વ્યસન અને આસક્તિ જોઈશું આપણે. અને એ આવ્યા પછી ટીકાનો પ્રારંભ થયો છે અને પોતે પોતાના જ્યેષ્ઠ ભ્રાતૃચરણને પોતાના મનની પ્રસન્નતાના સમાચાર પછી મોકલે છે. તો આ પ્રથમ શ્લોક જે છે
એ પ્રથમ શ્લોકને આપણે જોયો. અને હવે બીજો શ્લોક છે, ત્યાં હરિરાયજી શું કહે છે તે પણ જોઈ લઈએ. શ્લોક જોઈએ. સદા યશોદા તનુજો દ્વિભુજ સુદ્વિજ દ્વય સરોજાસ્ય સ્રવલ્લાલ સ્મર્યતા માર્યવંશજ. અહીંયા શબ્દાર્થ જોઈએ તો સદા એટલે હંમેશા, સદા. યશોદા તનુજ, યશોદાના પુત્ર. એ કેવા છે? દ્વિભુજ, ચતુર્ભુજ નહીં. ચતુર્ભુજવાળો તો મથુરા દ્વારકાવાળો, પણ દ્વિભુજ. તો એ દ્વિભુજ છે. અને સુદ્વિજદ્વય. હવે દ્વિજ શબ્દ તો બ્રાહ્મણ માટે વપરાય, પણ દ્વિજ શબ્દ માત્ર બ્રાહ્મણ માટે નથી વપરાતો. પણ દ્વિજ એટલે જેનો જન્મ બીજી વાર થયો છે તે. કારણ કે બ્રાહ્મણ કુલમાં જન્મ્યો, પણ એને જ્યારે સંસ્કાર મળે, ગાયત્રી મંત્ર જનોઈ પહેરે, ત્યારે બ્રાહ્મણ થયો એટલે એનો બીજો જન્મ, માટે એ દ્વિજ તરીકે ઓળખાય. ટૂંકમાં બીજી વાર જન્મે તે દ્વિજ કહેવાય. એટલે પક્ષીને પણ દ્વિજ તરીકે ઓળખવામાં આવે, કારણ કે પહેલાં ઈંડા રૂપે જન્મ થયો, પછી એમાંથી પક્ષી આવ્યો, માટે પક્ષીને પણ દ્વિજ કહે. ચંદ્ર પણ સમુદ્રમાં હતો અને પછી એ સમુદ્રમાંથી પ્રગટ થયો, એનો બીજો જન્મ, માટે ચંદ્રને પણ દ્વિજ કહે. અને દાંત પણ એક વખત પડી જાય અને પછી બીજી વાર આવે, માટે દાંતને પણ દ્વિજ કહે. તો અહીંયા જે દ્વિજ શબ્દ છે એ દાંત માટે વાપર્યો છે. સુદ્વિજ દ્વય એટલે બે સુંદર દાંતવાળા, આગળ બે નાની દંતોડી હોય ને, બે સુંદર દાંતવાળા. પછી સરોજાસ્ય સ્રવલ્લાલ, તો જેના મુખારવિંદમાંથી જે લાળ છે એ લાળ દ્રવી રહી છે. સરોજાસ્ય, અસ્ય એટલે મુખ, સરોજ એટલે કમળ, કમળ મુખ, ત્યાંથી સ્રવી રહી છે, લાલ એટલે લાળ. તો જેના મુખ કમળમાંથી લાળ સ્રવી રહી છે એવા. અને આર્યવંશજ, જે આર્યવંશમાં એટલે યદુવંશમાં જન્મ્યા છે, સ્મર્યતા એવા શ્રી કૃષ્ણ ભગવાનનું સદા સ્મરણ તમે કરો, એવા ભગવાનનું સર્વદા સ્મરણ કરો. એટલે અહીંયા જે ચિત્તને, હવે ચિત્તચંદ્રને ખીલવવું છે, એમાં બીજા શ્લોકમાં સીધી વાત તો એ જ કરી કે તમે કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરો. ક્યારે કરવાનું? સર્વદા. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, એ આચાર્ય ચરણ ચતુશ્લોકીમાં યાદ આવે. એટલે અહીંયા પણ શ્રી કૃષ્ણ ભગવાનનું સર્વદા સ્મરણ કરો. પણ કયો કૃષ્ણ? વ્રજાધિપ, મથુરાવાસી, દ્વારિકાવાસી? તો ના. યશોદાનો પુત્ર તો જરૂર છે, પણ દ્વિભુજ એટલે જે વ્રજલીલા છે એ વ્રજલીલાનું અહીંયા અનુસંધાન છે. 11 વર્ષ જે વ્રજ વિહાર કર્યો છે એ વ્રજ વિહારીજી, એ ગોપીજન વલ્લભનું અહીંયા સ્મરણ છે. તો યશોદાજીના પુત્ર, અને યશોદાજીના પુત્ર છે ને એટલે દ્વિભુજ કયા. કારણ કે મથુરામાં પ્રગટેલા તો 4 ભુજાવાળા છે, અને દ્વારકામાં બી 4 ભુજા ધારણ કરી છે. તો દ્વિભુજ છે. અને હજી તો બાળક છે ને, પુત્ર છે, હજી બાળક જ છે. એટલે એ સુરદાસજી પણ ગાય છે ને કે આ બે નાની દંતુલી ઉપર હું મારું સર્વસ્વ વારી દઉં છું, એવું સુરદાસજી કીર્તનમાં ગાય છે. હા, એ બે દૂધની સુંદર જે દાંત છે એવા છે. અને સાથે સાથે એ યશોદાના પુત્રનું મુખારવિંદ એ કમળ જેવું છે, અને એમાંથી પેલી લાળ રસ એ ઝર્યા કરે છે. અને આ કૃષ્ણ પ્રગટ્યા ક્યાં છે?
એ બી સંબંધ બતાવી દીધો કે આર્યવંશમાં એટલે યદુવંશમાં એમનું પ્રાગટ્ય થયું છે. એટલે ભલે યશોદાજીના પુત્ર તો છે જ, પણ યદુવંશમાં પણ એમનું પ્રાગટ્ય છે. એટલે અહીંયા દસમ સ્કંદમાં જે મથુરાનું પ્રાગટ્ય અને પછી ગોકુલમાં જે પ્રાગટ્ય, એ બંનેનો રેફરન્સ અહીંયા શ્રી લીલાચરણોએ આપ્યો છે કે જે યદુવંશમાં છે, એટલે વસુદેવને ત્યાં જે પ્રગટ થયા છે તે યદુના વંશની અંદર યદુવંશમાં જ એટલા માટે પ્રગટ થયા કે યદુને શીલવાન શ્રીમદ ભાગવતમાં કહ્યા છે, જેમણે એમના પિતા યયાતિએ માગ્યું, યૌવન માગ્યું, ન આપ્યું. પિતાની આજ્ઞા પુત્રે માનવી જોઈએ પણ ન આપ્યું. એનું કારણ તો એટલું જ હતું કે યૌવન એ તો પ્રભુ સેવા માટે છે, અને પોતાના યૌવને પિતા માતા સાથે ભોગ કરે પોતાના યૌવનથી એ ઉચિત નથી. એટલે યદુને શીલવાન અહીંયા કયા છેલ્લા આવા શીલવાન યદુના કુલની અંદર ઠાકોરજી એટલા માટે પ્રગટ થયા છે. તો આવા કૃષ્ણનું સ્મરણ કરવા માટે કહે છે. તો હવે આના વિશે આપણે પહેલાં વિવેચન થોડુંક જોઈ લઈએ. તો સંસારના દુઃખથી મન ક્લેશયુક્ત થાય તો યશોદાજીના પુત્ર, જેમને 2 ભુજા છે, જેમને અગ્રબે દંત સુંદર છે, જેમના મુખારવિંદમાંથી લાળ સ્રવે છે, એવા શ્રી કૃષ્ણનું સ્મરણે કર્તવ્ય છે. એટલે જ્યારે જ્યારે પણ મનમાં ક્લેશ થાય સંસારના દુઃખથી, ત્યારે કૃષ્ણનું સ્મરણ કરો. વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરમ કથમ શ્રી કૃષ્ણ ચરણા બોધમ સ્મર દુઃખ ગમિષ્યતિ. આ શ્રીમદ ભાગવતની નારદજીની વાત પણ યાદ આવી જાય. તો કૃષ્ણનું સ્મરણ એ જ કર્તવ્ય છે જ્યારે જ્યારે સંસારના દુઃખથી મન ક્લેશવાળું બને ત્યારે. શ્રી કૃષ્ણ આર્યવંશમાં એટલે કે સર્વોત્તમ જે યદુવંશ છે તથા શ્રી વલ્લભકુલમાં પ્રગટ્યા છે. વલ્લભકુલમાં શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય એ પણ કૃષ્ણ સ્વરૂપ છે, અને વલ્લભકુળમાં જે શ્રીનાથજી બિરાજ્યા છે એ પણ કૃષ્ણ છે. તો આમ 2 રીતે પ્રાગટ્ય બતાવ્યું. પૃથ્વી ઉપર તો અનેક અવતાર થયા, એમાં 3 કુળ શ્રેષ્ઠ છે. એક તો ત્રેતામાં દશરથ રાજાને ત્યાં શ્રી રામચંદ્રનો અવતાર એ રઘુકુલ, બીજું દ્વાપરમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર યદુકુલ, અને ત્રીજું કલિયુગમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય તે વલ્લભકુળ. આ સર્વમાં શ્રેષ્ઠ ભક્તોના ઉદ્ધાર માટે પ્રગટિત એવું શ્રી વલ્લભ કુળ છે. રઘુકુલ છે, યદુકુલ છે, વલ્લભકુલ છે, પણ 3 કુલની અંદર શ્રેષ્ઠ કુલ એ વલ્લભ કુળને એટલા માટે કહ્યું કે આ કુલ માત્ર ભક્તોના ઉદ્ધાર માટે જ પ્રગટ થયું છે. જે પ્રભુ સાથે સંબંધ કરાવીને જ પ્રભુને પ્રિય બનાવી દે છે. જેવા બ્રહ્મ સંબંધ આપે છે એવા જ પ્રભુના પ્રિય એ વલ્લભ બનાવી દે છે. એટલે આ કુળને અંગીકૃતોષ સમર્યાદો અને વલ્લભીકૃત માનવ, અને તરત એ પ્રભુના પ્રિય બનાવી દે છે. તો આવું વલ્લભ કુળ શ્રેષ્ઠ છે. એટલે આવા મહાપ્રભુજીના કુળમાં, વલ્લભ કુળમાં શ્રી કૃષ્ણ બાલભાવથી સેવનીય છે. મહાપ્રભુજીના ગ્રંથો જોઈએ કે શ્રી ગોપીનાથ ચરણોના જોઈએ કે કૃષ્ણજીના જોઈએ તો આ જ વસ્તુ છે કે સેવા કરો તો બાલભાવથી જ કરો, સ્મરણ કરો તે કિશોર ભાવથી કરો. આ આજ્ઞા આ વલ્લભ કુળે આપેલી જ છે. તો એટલે અહીંયા કહ્યું કે તમે આચાર્યજીના કુલમાં કૃષ્ણની બાલભાવથી સેવા થાય છે. એટલે એ સેવનીય છે. એટલે મનમાં જો લૌકિક ક્લેશ થાય તો ઠાકોરજી અપ્રસન્ન થાય, અને ઠાકોરજી પ્રસન્ન રહે એ જ પ્રકાર આદરવો જોઈએ. તો એક નાનું બાળક હોય, એ નાનું બાળક એની આગળ તમે રડતા રડતા જાઓ લૌકિકમાં તો તમને જોઈને ભાગે કે ના ભાગે, પણ તમે જો હસતા હસતા જાઓ તો તમને પ્રેમ કરવા લાગે. તમારા પોતાના બાળકની વાત છોડો, આજુબાજુના કે રસ્તે જતા કોઈ બાળક સામે જોઈને તમે હસશો તો તમને નથી ઓળખતો, તમારો કોઈ સંબંધ નથી, તરત એ હસવા લાગશે.
પણ તમે જો રડતા જશો તો એ બાળક પણ રડવા માંડશે. એટલે પરિચય પોતાના સ્વરૂપનો બાળકનો હોવો બહુ જરૂર છે. એક સરસ હાસ્યનો પ્રસંગ સાંભળેલો કે તમે તમારા બાળકને ઓળખો, તમારા ઘરે છે એ બાળકને તમે ઓળખો. પ્રસંગ હાસ્ય પ્રસંગ એવો છે કે એક ભાઈ, એમનો દીકરો ટોની એ કિન્ડર ગાર્ટનમાં ભણતો હતો. એટલે એને સ્કૂલે લેવા માટે એ ગયા. સ્કૂલેથી લઈને આવ્યા તો પેલો ટોની હતો આખા રસ્તે રડતો જ આવ્યો. ઘરે આવીને પેલા ટોનીને નીચે મૂક્યો અને એની પત્નીને પેલો પૂછે છે પતિ કે આ છોકરો કેમ રડ કરે છે, એને સ્કૂલે નથી જવું માટે રડે છે, એ બીમાર છે માટે રડે છે. ત્યારે એની પત્ની કહે છે કે આ તમને રડીને એ કહી રહ્યો છે કે તમે જેને ટોની ગણો છો એ આપણો ટોની નથી, કોઈક બીજાને જ લઈને તમે આવ્યા છો. એટલે આપણે આપણા આ બાળકને જો સમજીશું, ઓળખીશું તો આ બધી વિડંબનાઓ ઊભી નહીં થાય. તો આ સાથે આજનો આ સત્સંગ છે એ શ્રી ગોપેશજીના ચરણકમલમાં નિવેદિત કરી આજના સત્સંગને અહીંયા વિરામ આપી આશ્રયના પદગાન સાથે. હમણાં તો વસંતના દિવસો ચાલે છે એટલે આશ્રયનું પદ હું આ રીતે બોલું છું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉદ્ધાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 જાइए. વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ पाइए. श्री वल्लभ गुण गाइए याई ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री वल्लभाधीश की जय. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अમને મહારાણી કી જય. સર્વે વૈષ્ણવને મારા ને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.